प्रभु यीशु ख्रिस्त की जय। बोल पवित्र मरिया माते की जय।
ત્યારબાદ તૈયારીમાં રહેશે માજી ધારાસભ્ય શ્રી મંગળભાઈ ગાયક સાહેબનું સ્વાગત કરવા દેવરામભાઈ આપણે તાળીઓથી વધાવી લઈએ. ભાઈ હું પ્રભુ તમારા અંતરમાં વસો અને આ પવિત્ર આત્માએ જ આજે આપણા રમણને પુરોહિત દીક્ષા આપશે. તે પવિત્ર થશે, પવિત્ર જ છે પણ પવિત્ર થશે ફરી એકવાર. જેવી રીતે આપણા ગવર્મેન્ટ લીડર છે તે જ પ્રમાણે તમે પણ એક લીડર છો. લોકોને ભલા કરવા માફી માંગીએ. હવે બધા સાચે મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતોને, સંતો તથા આપ સૌ કરુણા સાગર પ્રભુની મારા માટે માફી માગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના કરીએ. હે પરમેશ્વર, તમે તમારા એકના એક પુત્રનો અમારા સનાતન પુરોહિત તરીકે અભિષેક કર્યો. બધા પુરોહિતોને ને વિશેષ કરીને આજે જેમને દીક્ષા પ્રાપ્ત થવાની છે પ્રભુ તો મનમાં ઉતારો, દિલમાં તુલ પ્રેમથી સજાવો. કાયર દેવા મોયામાં તો લાગે, કાયર દેવા મોયામાં તો લાગે. તું જન્મ્યો તે પહેલા મેં તને અલગ તારવ્યો હતો. મેં તને પ્રજાના પૈગંબર તરીકે નિમ્યો હતો. મેં કહ્યું, અરે ઓ સર્વસત્તા માણસ કઈ નિયમ સંહિતાના કર્મથી પુણ્યશાળી ઠરી જતો નથી, પણ એ તો ખ્રિસ્ત ઈસુ ઉપર શ્રદ્ધા રાખવાથી જ બને છે. એવી ખાતરી થતા આપણે પણ ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા ધરાવતા થયા છીએ, જેથી નિયમ સંહિતાના કર્મોને આધારે નહીં પણ ખ્રિસ્ત
અને આ પવિત્ર દિવસ પણ છે. પ્રિય રમણ, અમે સાંભળ્યું છે આ પ્રભુની વાણી છે. પ્રભુ આપણા અંતરમાં આ વાંચનો મારફતે બોલે છે. તમે આજના વાંચન જાતે પસંદ કર્યો છે. ચાલો જોઈએ કે આજે પ્રભુ આપણને શું કહે છે. પ્રથમ વાચનમાં પ્રભુ યિર્મયાહને કહે છે, તને ગર્ભમાં ઘડ્યો તે પહેલા શિક્ષા અંગેનો તમારો આશય સ્પષ્ટ કરો. પુરોહિત પદ પામીને તમારે ધર્માધ્યક્ષોના સહકાર્યકરો તરીકે પ્રભુના ભક્ત સંઘને સંભાળ લેવાની છે. પવિત્ર આત્માની સહાયથી એ જવાબદારી પૂરી નિષ્ઠાથી તમે અદા કરશો એવો તમારો સંકલ્પ છે. હાજી, એવો મારો સંકલ્પ છે. Thank you.
થાઓ. આપણે હાથ જોડીને આ પ્રાર્થનામાં ભાગ લઈએ. હે પાવન પિતા, હે સર્વસમર્થ અને સનાતન પ્રભુ, તમે અમારી વહારે આવો. પ્રત્યેક પદને અધિકારના તમે દાતા છો ને માનવ કુટુંબ ઉપર રહેમ નજર રાખી તમારી શુભ યોજના અનુસાર એને ઉત્કર્ષ સાધતા રહો છો. પ્રાચીન કાળમાં તમે યહૂદી પ્રજામાં વડા પુરોહિતોની નિમણૂક કરી, ત્યારે એમને મદદ કરવા અન્ય પુરોહિતોને પૂજારીઓનો એક બીજો વર્ગ ઊભો કર્યો ને એમને દીક્ષિત કરવા યોગ્ય દીક્ષા વિધિઓ પણ સ્થાપી. કરતા રહો તથા આ પાવન વિધિઓ કરતા કરતા તમે પણ પાવન બનતા રહો. રાક્ષસ અમને મળ્યો છે કે તમારે ચરણે ધરીએ છીએ.
દાક્ષવેલીનું આ ફળ માણસના શ્રમની આ પેદાશ અમારે માટે જીવન અમૃત બની રહે છે. આ રોટી અને આ દ્રાક્ષસ પ્રભુનું શરીર અને રક્ત થાય છે, અને પછી આપણે ગ્રહણ કરીએ તાકી પ્રભુ અમારા જીવનમાં પ્રભુ અમારા જીવનમાં આવે, અમને શક્તિ આપે, અમે હિંમત આપે, અને પ્રભુનું જીવન જેવું અમે પણ જીવીએ. તો ભક્તિ ભાવનાથી આ પ્રાર્થનામાં આપણે ભાગ લઈએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ, દિલ છે એ તમારી ખાતર અર્પણ થનાર છે. તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. પરંતુ આપણા વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. काहिनी मानी जगर कसक माने मा प्रभु ईसु जगर काहिनी
માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. એક જ મિનિટ પ્રભુનો અનુભવ કરો. જોરદાર તાળી પાડો. તમારો ખૂબ વ્યક્તિગત ઉજવણી નથી, પરંતુ પરમપિતાની અપાર કરુણાની જીવંત સાક્ષી છે અને તેમના દ્વારા મોકલાયેલા અનેક લોકોની પ્રેમભરી સાથ સંગતનું ફળ છે, જેઓ મારી હાકલની યાત્રાના ભાગ બન્યા. સૌપ્રથમ હું સર્વશક્તિમાન પરમપિતાનો આભાર માનું છું, જે મારા હાકલના સ્ત્રોત અને મારા જીવનનો આધાર છે. હું તેમને પૂરતો ઓળખું તે પહેલાથી જ તેમણે મને ઓળખ્યો, પ્રેમ કર્યો. આનંદ, દુઃખ, શંકા, વિચારણા અને આત્મમંથન વચ્ચે ધીમે ધીમે આ પવિત્ર ક્ષણ સુધી મને દોરી લાવ્યા. આજે હું જે કંઈ છું તે સંપૂર્ણપણે તેમની અસીમ કૃપા અને પ્રેમ છે. હું માનનીય બિશપ સાબીનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે આજે મને પુરોહિત તરીકે અભિષેક કર્યો. તેમના પવિત્ર હાથે પ્રભુએ મને પુરોહિત પદનું છે. તેમની કૃપાથી તમારું રક્ષણ થતું રહે, જેથી તમે પુરોહિત તરીકેની ફરજો વફાદારીપૂર્વક નિભાવી શકો. આમેન. ઈશ્વરે તમને દુનિયામાં સેવકો નિયુક્ત કર્યા છે. તમે દિવ્ય દયાભાવ અને સત્યના સાચા સાક્ષી બની રહો, તેમજ માફી સંસ્કારના નિષ્ઠાવાન સેવક બની રહી પોતાનું કર્તવ્ય બજાવો. આમેન.